સુરતના પુણાની સુમન શાળાની આસપાસ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે। એક મહિના પહેલા પુણા તળાવ પાસે આવેલી સુમન શાળામાં મેયરે મુલાકાત લીધી હતી। સુરતમાં પુણા તળાવ પાસે આવેલી સુમન શાળાની આસપાસ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટેની કાર્યવાહીમાં થતા વિલંબ પર ભારે કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે। એક મહિના પહેલા સુરતના મેયરે શાળાની મુલાકાત લીધી અને ત્યારે જ તેમણે શાળાની આસપાસના ગેરકાયદેસર બાંધકામની નોંધ લીધી હતી। મેયરે આ બાંધકામો તાત્કાલિક દૂર કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી। જો કે મેયર દ્વારા સૂચના આપ્યા છતાં એક મહિના પછી પણ આ ગેરકાયદેસર બાંધકામો દૂર થયા નથી। આ મુદ્દે કોંગ્રેસ પક્ષે કડક ટીકા કરી છે। પક્ષના નેતાઓએ કહ્યું છે કે જો અધિકારીઓ મેયરની સૂચનાઓનું પાલન નથી કરતા તો તેમણે રાજીનામું આપવું જોઈએ। વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે પુણા તળાવ પાસેના ગેરકાયદેસર બાંધકામો દૂર થવાને બદલે હજુ પણ ત્યાં નવા બાંધકામો થઈ રહ્યા છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। જી આપનું નામ અને શાખા માટે શું રજૂઆત? દિનેશભાઈ સાવલિયા, માજી કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા। આજ રોજ મેયરશ્રીને એક રજૂઆત કરવા માટે આવેલા કે જ્યારે આજથી 3 મહિના પહેલાં મેયરશ્રી પોતે પૂણામાં એક રાઉન્ડ લીધેલો અને ત્યાં પૂણા તળાવની બાજુમાં એક સુમન સ્કૂલ બની રહી છે અને ત્યાં ગેરકાયદેસર રીતે જે ઇન્ડસ્ટ્રીયલ કોમર્શિયલ બાંધકામો થઈ રહ્યા છે, મેયરશ્રીએ પોતે આદેશ આપેલા કે આને તાત્કાલિક દૂર કરવામાં આવે। આજ દિન સુધી દૂર કરવાની વાત તો એક બાજુ રહી, પણ વધારેમાં વધારે બાંધકામો ત્યાં થતા જાય છે। એટલે અમે મેયરશ્રીને યાદ કરાવવા માટે પણ આવ્યા છીએ અને આ સુરત મહાનગરપાલિકાનું તંત્ર જાણે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો એવું લાગી રહ્યું છે અને સુરત મહાનગરપાલિકાના માન્ય કમિશનરશ્રીને પણ અમે કહીએ છીએ કે કાં તો આપ આ ભ્રષ્ટાચારના ભાગીદાર બની ગયા છો અથવા તો આપનું કંઈ ચાલતું નથી, તો નૈતિકતાના ધોરણે આપણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ। સાથે સાથે વિપક્ષ પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારનો ભાગીદાર હોય એવું અમને લાગી રહ્યું છે। એટલે અમે આજરોજ આ જે ગેરકાયદેસર બાંધકામ છે એ તાત્કાલિક દૂર થાય અને સુમન સ્કૂલ જે હમણાં આવનારા નવા સત્રની અંદર હજી તો શરૂ થવાની બાકી છે, ત્યારે જો આ પરિસ્થિતિ થઈ ગઈ હોય તો ત્યાં બાળકો ભણી કેવી રીતે શકશે અને ત્યાં જે નાના નાના ભૂલકાઓ છોકરા છોકરીઓ જે ભણવા માટે આવવાના છે કેવી રીતે સુરક્ષિત રહી શકશે।